એવું છે કે આ પ્રક્રિયા 2023માં આઈકેડીઆરસીએ 31 વિવિધ કેડરની ભરતી બહાર પાડી હતી. એની અંદર ફોર્મ ભર્યા, બધાએ એક્ઝામ આપી. ઘણા 1 વર્ષ પછી 7-8 મહિના પછી એની એક્ઝામ લેવાઈ, 6 મહિના પછી એનું રિઝલ્ટ આવ્યું. અત્યાર સુધી એનો કોઈ નિર્ણય નથી કે કોઈને ઓર્ડર આપવામાં આવ્યા નથી. એ ઓર્ડરની અંદર અમે ઘણીવાર છેલ્લા 3-4 મહિનાથી અહીંયા ઘણા અલગ અલગ દરવાજા ખખડાવ્યા. એ લોકોને અમે મળીએ છીએ એના માટે કે અમને અમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડો. અમે પાડતા છે નહીં. કાલે અમે આંદોલન કર્યું, અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યું. અહીંની હોસ્પિટલની કોઈ બી માલ મિલકતને કોઈ પણ નુકસાન પાડ્યા વગર અહીં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે અમને રાત્રે 8:30 એક મેરિટ લિસ્ટ જાહેર કરે છે. એ પણ 31માંથી એક જ કેડરનું. એ કેડરની અંદર અમે સ્ટાફ નર્સની 650માંથી અમે 430 જગ્યા ઘટાડીને મેરિટ લિસ્ટ પાડ્યું. એની અંદર અમારા ભાગલા પાડવા માંગે છે. તો પણ અમારું આંદોલન ચાલુ રહ્યું હતું. રાત્રે એમને એવું કર્યું છે કે 2 દીકરીઓને બહાર કાઢી દે, રાતથી સવાર સુધી એમને બહાર નીકાળી દે છે. અમને આંદોલન કરવા દેતા નથી. રાત્રે અમે અહીંયા ઠંડીના જતા રહ્યા, ખાધું પીધું કંઈ છે નહીં, કોઈ પૂછવા નથી આવ્યું. જ્યારે આ દેશના જ્યારે નેતાઓ એમ કહે છે વિકસિત ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, દીકરી બેટી બચાવો બેટી પઢાઓ, દેશનું યુવાધન રસ્તે રજડતું થઈ ગયું. અહીં ઘણા એવા અધિકારીઓ છે જે રિટાયર થયા પછી પણ ત્યાં નોકરી કરે છે અને યુવાનો રસ્તા ઉપર છે. અમને અમારો નિર્ણય જોયો. જ્યારે સાહેબશ્રીને મળ્યા તો એવું કહે છે કે તમે કોર્ટ કેસ પણ કરી શકો છો, એ કરી શકો. અમારે શું 2 વર્ષ બગાડ્યા, હવે કોર્ટમાં તારીખ પર તારીખ, અમારા નાણાં અને સમય જ બગાડવાનો. કેટલા એવા વાલીઓ છે જેને પેટી પાટા બાંધીને એમના ભણાયા છે. અમને પોલીસ આવશે, ઉપાડી જશે. આ જ બધું અમારે જોવાનું રહી ગયું. અમે ભણીને બી અમને પોલીસ સ્ટેશને જ જવાનું રહી ગયું છે. અમે શું ખોટું માંગ્યું છે? અમારી માંગ બસ એક જ છે કે અમને અમારો ન્યાય આપો. જે ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, અમારા મત વિસ્તારના જે અમને આવે છે વોટ માગવા, જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે 2 હાથ જોડીને આવે છે. હું તમારો દીકરો છું, હું તમારો ભાઈ છું. એ મારા ભાઈ ને મારા વિનંતી છે કે અમને અમારા ન્યાય માટે અમારા માટે આવો. તમે વોટ માગવા, રેલીઓ કાઢવા આવો છો, સભાઓ કરો ત્યારે બધી વાનો ભરીને બધાને લઈ જાઓ છો. આવો, અમારી પર ધ્યાન આપો. અમે આખી રાત દિવસ ઠંડીના રાતે ઠર્યા છીએ, સવારે તડકાના 12 છીએ. અમને જોવા માટે સંસ્થાથી, સરકાર તરફથી આ દીકરીઓના રક્ષણ માટે કોઈ નથી આવ્યું. આ દીકરી રાત્રે કોઈ ક્યાંય ગુમ થઈ છે. આટલી બધી દીકરીઓ બધા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવે છે. એમના મા બાપે અહીંયા મોકલ્યા છે કે એમના હક માટે આવે છે છોકરી. એમને એ છોકરીનું રક્ષણ કરવા માટે અહીંયા ગુજરાતમાં છે નહીં. જે દિવસે કોઈ છોકરીનું બનશે ત્યારે આ ગુજરાતના બધા કેન્ડલો લઈને નીકળશે. એટલું ત્યારે બધા નેતાઓ આવશે કહેવા માટે, એમના ઘરે જશે, આપશે 4-5 લાખની મદદ કરીને બધાના મોઢા બંધ કરાવશે. પણ તમે રોકો ને, જ્યારે જે બધું બને છે પહેલાં રોકો. અમને અમારો ન્યાય માગીએ છીએ. અમારી એક જ વિનંતી છે, હાથ જોડીને અમને અમારો ન્યાય આપો.